નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। હવે એની અંદર આપણે સજીવ કોને કહેવાય એના વિશે સમજાવ્યું। સજીવો પ્રજનનની વ્યાખ્યા સમજાવી હતી કે એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે। બરાબર છે। પોતાના જીવનકાળ દરમિયાન, બીજી રીતે બોલવી હોય તો પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે। હવે પ્રજનનની અંદર બે પ્રકાર પડે। એમાંનો એક પ્રકાર જે અલિંગી પ્રજનન હતો એ આપણે સમજાવી ચૂક્યા। અલિંગી પ્રજનનની અંદર નર કે માદા બેની જરૂર નથી। નર કે માદા બેની જરૂર નથી। જેમ કે આપણે કીધું અમીબામાં નર કે માદા ન હોય, માતૃકોષ અથવા પિતૃકોષ કહેવામાં આવે અને એમાંથી બીજા કોષ બને। પેરામિશિયમમાં પણ એવું હોય, બરાબર છે। નોનસ્ટોપ નામની લીલમાં પણ એવું હોય। તો હવે આપણે એની અંદર અલિંગી પ્રજનન વિશે શીખ્યા હતા। એમાં એક જ સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે, પણ લિંગી પ્રજનનની અંદર એ શક્ય નથી। લિંગી પ્રજનનની અંદર સંતતિ ઉત્પન્ન કરવાના હેતુ માટે બે વ્યક્તિની ભાગીદારી હોવી જોઈએ। હવે બે વ્યક્તિની ભાગીદારી હોય તો જ સંતતિ ઉત્પન્ન થઈ શકે, એટલે કે નર અને માદા વિજ્ઞાનની ભાષામાં, અને આપણી દેશી ભાષામાં બરાબર છે પુરુષ અને સ્ત્રી, બરાબર છે। હવે જેમ કે તમને એક ઉદાહરણ આપું, મેં નર અને માદાનું ઉદાહરણ આપ્યું, છતાં બીજા બે ઉદાહરણ આપું છું। નર એકલો આખલો એટલે ખબર પડે ને? હા, તો આખલો વાસરડાને જન્મ આપી શકતો નથી। એકલો આખલો વાસરડાને જન્મ આપી શકે? ના આપી શકે। તો એકલી મરઘી એકલી હોય તો એ નવા બચ્ચાને ઉત્પન્ન કરી શકે? ના કરી શકે। તો આ પ્રકારના પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય। આ સ્પષ્ટ વ્યાખ્યા તમારા મગજમાં બેસે એવી, બરાબર છે। આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર કે માદા એ બંને લિંગોની જરૂરિયાત હોય છે, તેને લિંગી પ્રજનન કહે છે। આખી લિંગી પ્રજનનની તમને મેં સમજૂતી આપી, ઉદાહરણ પણ આપી દીધા। હવે આપણે કહીએ કે શા માટે લિંગી પ્રજનનની રીત અથવા પદ્ધતિ? હવે લિંગી પ્રજનનની રીત એક પિતૃકોષમાંથી પિતા એટલે પિતૃકોષ અને માતા હોય તો માતૃકોષ, બરાબર છે। એક પિતૃકોષમાંથી બે બાળકોષના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી કે સર્જાવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે। હવે અહીંયા ઘણા શબ્દો એવા છે કે તમે કદાચ પહેલી વાર સાંભળ્યા હશે। ડીએનએ, ડીઓક્સી ન્યુક્લિક એસિડ, બરાબર છે। એને આપણે ડીએનએ કહીએ છીએ અથવા ન્યુક્લિક ઓટાઇડ પણ બોલીએ છીએ, બરાબર છે। હવે આની પ્રતિકૃતિ થવી એટલે કે આ પિતાના ડીએનએ પુત્રમાં કે પુત્રીમાં એટલે કે એના સંતાનમાં જોવા મળે, બરાબર છે। એટલે પિતાના કોષમાંથી બાળકોષ એટલે બાળક, પિતૃકોષ એટલે પિતા તરફથી મળેલું, હવે અને એનું કોષીય સંગઠન થાય। જેમ કે આપણે અગાઉના ધોરણમાં શીખ્યા હતા, પિતા તરફથી એક્સ અને વાય રંગસૂત્ર અને માતા તરફથી એક્સ રંગસૂત્ર, એક્સ અને વાય રંગસૂત્ર જન્મે જોડાય તો એ બાબો હોય, અને એક્સ અને એક્સ રંગસૂત્ર હોય તો એ છોકરી જન્મે છે। એટલે છોકરો કે છોકરીનો જન્મ થવો એ પિતાના રંગસૂત્ર ઉપર આધારિત હોય છે, માતાના રંગસૂત્ર ઉપર આધારિત હોતું નથી। હવે આપણે કીધું ડીએનએ પ્રતિકૃતિ તકનીક સંપૂર્ણપણે યથાર્થ નથી,
બરાબર છે. પરિણામે તૂટીઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત બની ગઈ. સમજી લો કે એવું જરૂરી નથી. આ ભિન્નતાનો સ્ત્રોત સમજો, બરાબર શબ્દ છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને નહીં. શું કહેવામાં આવ્યું છે? ત્રુટીઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. ભિન્નતા જોવા મળે, પેઢી દર પેઢી થોડી ઘણી ભિન્નતા જોવા મળે છે. બરાબર છે. કેમ ભિન્નતા જોવા મળે છે? તો અહીંયા નર અને માદાના રંગસૂત્રો જોડાય છે. બરાબર છે. પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતાઓની સામે સંરક્ષિત હોઈ શકે, પરંતુ વસ્તીમાં જોવા મળતી ભિન્નતા સામે સંરક્ષિત હોઈ શકે નહીં. કારણ કે મેં તમને અગાઉ કીધેલું કે મને ઉર્દુ ભાષા બોલતા આવડે, પણ મારા દીકરાને ઉર્દુ બોલતા નહીં આવડે. કેમ નહીં આવડે? કારણ કે મુસ્લિમ રાજ્યમાં ગયો નથી, હું મુસ્લિમ રાજ્યમાં ફરું છું. ખ્યાલ આવે છે? એટલે મને ઉર્દુ આવડે પણ એને નહીં આવડે. કેમ? મને પાણીમાં તરતા આવડે છે પણ મારા દીકરાને નહીં આવડે. કેમ? મેં એ પૃથ્વી પર જન્મ પછી સંજોગો અનુકૂળ ન થવાના કારણે શીખવામાં આવેલી એક ભાષા અને તરવાની ક્રિયા છે, પણ એ શીખ્યો નથી. એટલે અહીંયા કહેવા શું માગું છું, એક જ વાતને સમજજો કે પપ્પા ડૉક્ટર હોય તો દીકરો ડૉક્ટર બને એવી કોઈ શક્યતા નથી. એવી બરાબર એ જ વસ્તુ એ ભિન્નતામાં સમજાવવાની છે. કેમ? કારણ કે પિતાએ મહેનત કરીને શીખ્યા છે, પણ પેલો મહેનત ના કરે તો બીજી પેઢી બરાબર સક્સેસ ના જઈ શકે પિતાની તરફ, બરાબર પિતાની જેમ. તો અહીંયા પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતાઓ સામે સુરક્ષિત છે. હવે ડીએનએ એનું પૂરું નામ આપણે તમને કીધું, ડીઓક્સી ન્યુક્લિક એસિડ. પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી. બરાબર છે. હવે જેમ કે આપણે એનું ઉદાહરણ આપું કે પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી. ક્રિયા બરાબર છે, એના જેવી જ પ્રતિકૃતિ આબેહૂબ જોવા મળે ના મળે. જેમ કે અમિતાભ બચ્ચનના દીકરાનું ઉદાહરણ લઉં તો શું અભિષેક બચ્ચનમાં એટલું ટેલેન્ટ છે? નથી. કેમ? કારણ શું કીધું? ડીએનએ પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી. તો તે ચોક્કસ છે કે તેમાં ભિન્નતા ધીમી હોય, અત્યંત ધીમી હોય, અથવા તો ધીમી રીતે ઉત્પન્ન થતી હોય. હા, ધીમે ધીમે એના પર ટેલેન્ટ આવતું જાય, ધીમે ધીમે બીજી પેઢીની અંદર ટેલેન્ટ આવતું જાય છે. બસ જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી હોય તો નિર્માણ પામનાર ડીએનએ પ્રતિકૃતિ કોષીય સંરચનાની સામે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી અને કોષનું મૃત્યુ પામે છે. જે નવો કોષ સર્જન થયો એ નવો કોષ પ્રતિકૃતિય કોષીય સંરચના સામે જો તાલમેલ મિલાવી ન શકે તો એ કોષનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર છે. જેમ કે ઉદાહરણમાં ઘણા બધા પ્રાણીઓના બચ્ચાના ઉદાહરણ તમે લઈ શકો છો. બરાબર છે. તો આ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં કઈ રીતે ઝડપ થઈ શકે? પ્રશ્ન બદલાય છે અહીંયા તમારો. બરાબર છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવર્ત પેઢીઓની ભિન્નતાઓની સંગ્રહિત ભિન્નતાઓની ભાલ કે રીત પણ ઘણી ભિન્ન હોય છે. દરેક પ્રાણીઓની અંદર ડીએનએ પ્રતિકૃતિમાં નવી નવી ભિન્નતાઓ જોવા મળે, તાલમેલ પણ અલગ અલગ હોય છે. બરાબર છે. અને એની અંદર ઘણી ભિન્નતાઓ આપણને જોવા મળી શકે છે. આ બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિ એટલે કે સજીવમાં જોવા મળતી હોય છે. હવે જીવિત વ્યક્તિ એટલે ખાલી મનુષ્ય જાતિની વાત નથી, દરેક સજીવમાં આવી જાય. બરાબર છે. તો અહીંયા ખાલી આપણે એક પ્રશ્ન જ શીખ્યા છીએ અને આ પ્રશ્ન આજ સુધીના ઇતિહાસની અંદર ક્યારેય બોર્ડમાં પૂછાયો નથી, પણ છતાંય મેં આ પ્રશ્નને ચલાવ્યો છે ફક્ત એક સમજણ માટે. હા, આ જે કોર્સ સરકારે પસંદ કર્યો છે એમાં આ પ્રશ્ન છે એટલે આપણે આ પ્રશ્નને લીધો છે. તમારે આ પ્રશ્નને 2 થી 3 વખત વાંચવાનો છે અને તૈયાર કરવાનો છે. બરાબર છે. ક્યારેક આવી શકે, હા આમાંથી ટૂંકા પ્રશ્ન આવી શકે કે લિંગી પ્રજનન એટલે શું,
બરાબર છે. શા માટે લિંગી પ્રજનનની અંદર બરાબર છે લિંગી પ્રજનનની રીત પદ્ધતિ વિશે માહિતી આવી શકે, ડીએનએનું પૂરું નામ આવી શકે. આવા એક માર્ક્સના ટૂંકા પ્રશ્નો 100% આવી શકે છે, પરંતુ લાંબો પ્રશ્ન આની અંદરથી પૂછવાની શક્યતાઓ ઘણી ઓછી છે. બરાબર છે. એટલે તમે ટૂંકા પ્રશ્નો તૈયાર કરશો તો મોટો પ્રશ્ન આપોઆપ બની જશે. બરાબર છે. હવે આપણે આના પછીની વાત કરીએ તો પ્રજનનની અંદર બે પ્રકારો આપણે કીધેલા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની અંદર આપણે પૂરી સમજૂતી આપી દીધી હતી. તેના ઉદાહરણ તમે તૈયાર કર્યા છો. હવે લિંગી પ્રજનનની અંદર હું બે વાત સમજાવીશ નેક્સ્ટ પીરિયડની અંદર. જે બંને પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારાફરતી પૂછાય છે. એક પુષ્પની અંદર લિંગી પ્રજનન એટલે પુષ્પમાં શું હોય? પુંકેસર અને સ્ત્રીકેસર. સ્ત્રીકેસર એ માદા છે અને પુંકેસર એ નર છે. એના વિશે તમે વાંચીને રાખજો. અને માનવમાં લિંગી પ્રજનનની ક્રિયા અથવા માનવમાં લિંગ નિશ્ચયન ઘટના સમજાવો. આ બે પ્રશ્નો આવતા પીરિયડની અંદર ચાલશે, જેને તમારે વાંચવાના છે અને આ પ્રશ્નને લખવાનો છે. હોમવર્કની અંદર તમને આપેલું છે. હા, કંઈ ખ્યાલ ના આવે તો મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ.